જય ઈસુ. આજે 19 ડિસેમ્બર 2025 જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત. લુક 2:11. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. નાતાલની અડધી રાતે સંત અલ્ફોન્સ લિગોરી ખૂબ જ ભક્તિપૂર્વક પરમ પૂજા અર્પણ કરી રહ્યા હતા. પરમ પૂજા પહેલા તેમણે લાંબો સમય પ્રાર્થના અને ધ્યાનમાં વિતાવ્યો હતો. જ્યારે તેઓ ઈસુના જન્મના રહસ્ય પર મન લગાવી રહ્યા હતા ત્યારે ઈશ્વરે તેમને એક વિશેષ કૃપા આપી. પરમ પૂજા દરમિયાન સંત અલ્ફોન્સને આંતરિક દર્શનમાં ગભાણ પર પડેલા શિશુ ઈસુ દેખાયા. શિશુ ઈસુ ગરીબ, નમ્ર અને પ્રેમથી ભરપૂર હતા. તે દર્શન જોઈને સંત અલ્ફોન્સની આંખોમાં માસુ આવી ગયા અને તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. આ દર્શન દ્વારા ઈશ્વરે તેમને સમજાવ્યું કે ઈસુ માનવજાતને પ્રેમ કરે છે. તેથી જ તે નાનું બાળક બનીને આપણા વચ્ચે આવ્યા. આ અનુભવથી સંત અલ્ફોન્સનો શિશુ ઈસુ પ્રત્યેનો પ્રેમ વધુ ઊંડો બન્યો અને તેમણે પ્રેમ, નમ્રતા અને વિશ્વાસ સાથે ઈસુને સ્વીકારવાની પ્રેરણા મળી. વાલા મિત્રો, નાતાલ માત્ર ભૂતકાળની ઘટના નથી, પરંતુ આજ પણ ઈસુ આપણા હૃદયમાં જન્મ લેવા ઈચ્છે છે. આમીન.